આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ખેડૂતો પર આર્થિક સંકટ વધુ ગાઢ બનતું જઈ રહ્યું છે। પહેલા બટાકાના પાકમાં ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન સહન કરવું પડતું હતું અને હવે શક્કરટેટીના પાકમાં પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષે આશરે 2879 હેક્ટર વિસ્તારમાં શક્કરટેટીનું વાવેતર થયું છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ અને ખેડાઈ સહિતનો ખર્ચ કરી મોટી આશા સાથે શક્કરટેટીનું વાવેતર કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં વર્ષે કુલ 2879 હેક્ટર વિસ્તારમાં શક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે। શરૂઆતમાં બજારમાં ભાવ સારા મળતા ખેડૂતોને આશા હતી કે અગાઉ બટાકાના પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ આ પાકથી થઈ જશે, પરંતુ હાલની સ્થિતિ એવી બની છે કે બજારમાં શક્કરટેટીને પૂરતા ભાવ મળતા નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રતિ કિલો શક્કરટેટીના ભાવમાં ઓછામાં ઓછો 15 થી 20 રૂપિયો હોવા જોઈએ, જેથી ઉત્પાદન ખર્ચ નીકળી શકે, પરંતુ હાલમાં માત્ર 6 થી 9 રૂપિયાના પ્રતિ કિલો જેટલો ભાવ મળતા ખેડૂતોને લગભગ 50% જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા શક્કરટેટીનું વાવેતર કરવા ખાતર, બિયારણ, ખેડાઈ, અન્ય ખર્ચ મળી અંદાજે 60 થી 70 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જ્યારે તેની સામે આવક માત્ર 40 થી 50 હજાર રૂપિયા જેટલી જ થતી હોય છે। ખેડૂતોનું સીધું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। એક તરફ બટાકાના પાકમાં ભાવ ન મળતા નુકસાન થતું હોય તો બીજી તરફ હવે શક્કરટેટીમાં પણ નુકસાન થતાં ખેડૂતોને આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે। ખેડૂતોએ સરકારને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ સહાય આપવાને પાકને યોગ્ય ભાવ મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। મારું નામ પરેશભાઈ માળે, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। વાત કરીએ ઉનાળા સિઝનની, તો અમે ઉનાળા સિઝનમાં બહુ એમ ગર્વથી ટેટીનું વાવેતર કર્યું છે। અમે ઊંચા ભાવનું મલ્ચિંગ લાવ્યું છે, ઊંચા ભાવની ડ્રીપ લાવી છે, ઊંચા ભાવના બિયારણ છે અમારી જોડે, ઊંચા ભાવના ખાતર બાતર નાખી અને અમે 3 મહિના તનતોડ મહેનત કરી અને શક્કરટેટીનું વાવેતરનું ઉત્પાદન કર્યું છે। અત્યારે અમને બજારો નથી મળતી, અત્યારે 6 થી 9 રૂપિયાની બજાર છે। અમારો વીઘે ખર્ચો 60 થી 70 હજાર રૂપિયા છે। અમારું ઉત્પાદન 30-40 હજાર થાય છે। તો અમારે ખેડૂતને ક્યાં જવું, અત્યારે કોઈ પોષણ થાય એમ નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ આના માટે કંઈ પગલાં લેવા જોઈએ અને બારે ક્યાંક એક્સપોર્ટ કરે તો મિનિમમ 15 રૂપિયા તો ભાવ હોવો જોઈએ, કારણ કે મજૂરી મોંઘી છે, ખેડૂત ખાતર મોંઘા છે, બિયારણ મોંઘા છે, મલ્ચિંગ મોંઘા છે, ડ્રીપ મોંઘી છે, બધી વાતે મોંઘવારી છે। અને આ બધું ભેગું કરતાં અમને સરવાળે નુકસાન પડે છે। શિયાળો સિઝનમાં અમને નુકસાન પડ્યું, બટાકામાં 3 થી 5 રૂપિયા બટાકા વેચવા પડ્યા છે અને હવે ટેટી 6 થી 9 રૂપિયા વેચવી પડે છે, એટલે અમને બહુ નુકસાન પડે છે। તો સરકારશ્રીએ આના વિશે વિચારવું જોઈએ અને ધ્યાનમાં દોરી અને ક્યાંક બહાર એક્સપોર્ટ કરવું જોઈએ। મારું નામ માળી અશોકભાઈ છે, રાણપુર ઉગમણવાસ રહેવાનું છે, વ્યવસાય ખેતી છે। અમે ઉનાળુ પાક તરીકે શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ, પણ 71 વર્ષે અમને ભાવ મળે છે, એ પણ જેવા જોઈએ એવા ભાવ મળતા નથી। આ વખતે તો વાવેતર પણ ઓછું હતું, ઉત્પાદન પણ ઓછું છે, છતાં પણ ભાવો નથી, એટલે અમારે મિનિમમ વીઘાએ 60 થી 70 હજારનો ખર્ચો થાય છે, એની સામે 40 થી 50 હજારની ઉપજ થાય છે। અત્યારે બિલકુલ ખેતરમાં ભાવ તો છે જ નહીં, પણ માલ પણ બજારની અંદર ખપતો નથી, એની પણ બજાર વ્યવસ્થા પણ બિલકુલ નથી। એને જો આજે માલ તૈયાર થયેલો હોય એ જો આજે ન વેચાય તો આવતીકાલે એ માલ બગડી જાય છે। એના માટે પણ કોઈ એની સ્ટોકની વ્યવસ્થા પણ નથી, સંગ્રહ શક્તિ પણ સરકાર જોડે નથી। અમે પણ એ માલ તરત બજારમાં વેચવા માટે મૂકીએ છીએ, એના લીધે એ માલના અત્યારે અમને ભાવ પણ મળતા નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે અમને કંઈક સહાય મળે અને ખેડૂત તત્પર થાય એવું ઈચ્છીએ છીએ। આ મીડિયાના માધ્યમથી આપ શ્રી સરકારશ્રીને કહીએ છીએ। મારું નામ પરેશભાઈ માળી છે, ગામ રાણપુર ઉગમણાવાસના રહેવાસી છીએ। અમે 7 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છું અને શક્કરટેટીમાં પ્રતિ વીઘા દીઠ ખર્ચ અમને 50 થી 60 હજારનો થયો છે। એની સામે શક્કરટેટીના અત્યારે ભાવો એકદમ નીચા છે, જે મિનિમમ ભાવ ખેડૂતને 20 થી 22 રૂપિયા રહે ત્યારે જ પોસાય, એ ભાવ અત્યારે સીધો 5 થી 6 રૂપિયા છે। એટલે કહેવાય જઈએ તો કે 50% કરતાં પણ વધારે નુકસાન અમને થયું છે। તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આની તરફ ધ્યાન રાખી અને યોગ્ય પગલાં લે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે, એનો માલનો યોગ્ય આવી ગરમીમાં નિકાલ થાય એની વ્યવસ્થા કરે, એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે।